क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સએપ રાશિના કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ વિશે માહિતી મેળવતા હોય છે। રાશિ પ્રમાણેના આજનો દિવસ કેવો રહેવાનો છે, કયા ઉપાય આજે લાભદાયી આપના માટે બની રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આ કાર્યક્રમમાં આપણે જાણકારી મેળવીશું। સાથે જાણવાના છે આ કાર્યક્રમમાં આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મહત્વ વિશે, શું શુભાશુભ મુહૂર્તો આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું। દિવસે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને કયો મહામંત્રનો જાપ આજના દિવસે વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો બની રહેવાનો છે તે વિશે પણ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું। અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જય ભવાની। તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે શરૂઆત કરીશું સૌ પ્રથમ આજના દિવસના પંચાંગથી। દિવસનું પંચાંગ જાણીએ અને કેવું પંચાંગ આજે જોવા મળી રહ્યું છે તે વિશે આશુતોષજી જણાવશો। દક્ષિણે લક્ષ્મણો યસ્ય વામે તુ જનકાત્મજા પુરતો મારુતિર્યસ્ય તમ વંદે રઘુનંદનમ। મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરી શકતા હોઈએ છે। તો આજે તારીખ થઈ રહી છે 7 જાન્યુઆરી 2025। આજનો વાર છે મંગળવાર। તિથિની વાત કરીએ તો આજે પોષ સુદ આઠમ તિથિ બની રહી છે। આજનું નક્ષત્ર છે રેવતી અને યોગની વાત કરીએ તો આજે શિવ યોગ બની રહ્યો છે। આજના કરણની વાત કરવામાં આવે તો આજે બાલવ કરણ બની રહ્યું છે। જો રાશિની વાત કરીએ તો આજે સાંજે 5 કલાક અને 49 સુધી મીન રાશિ રહેશે। અર્થાત સાંજે 5:49 સુધી કોઈ વ્યક્તિનો અવતરણ થાય, કોઈ બાળકનો જન્મ થાય તો એની જન્મ રાશિ રહેશે મીન। જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે દ, ચ, ઝ અને થ। ત્યારબાદ અવતરિત થનાર જાતકોની જન્મ રાશિ મેષ રહેશે। જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો બનશે અ, લ અને ઈ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે એમ છે। આ છે આજના દિવસનું પંચાંગ જી। તો દર્શક મિત્રો, દિવસના પંચાંગ આપણે જાણ્યા બાદ હવે આગળ વધતા આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, કયો વિશેષ દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યો છે તે જાણીએ। વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની। આજે તારીખ થઈ રહી, આજના જે મુહૂર્તો છે એમાં સૂર્યોદયનો સમય સવારે 7 કલાક અને 23 છે, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક અને 8 થશે। આજે અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક અને 24 થી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 7 સુધી રહેશે। આજે વિજય મુહૂર્તની વાત કરીએ તો વિજય મુહૂર્તનો સમય બપોરે 2 કલાક અને 29 થી પ્રારંભ કરી બપોરે 3 કલાક અને 12 સુધી રહેશે। જ્યારે રાહુ કાલમ બપોરે 3 કલાક અને 27 થી પ્રારંભ કરી સાંજે 4 કલાક અને 48 સુધી રહેશે। આ ઉપરાંત આજે અષ્ટમી, શુક્લ પક્ષની અષ્ટમી છે, એટલે દુર્ગાષ્ટમી આજે ઉત્સવ છે। આજથી શાકંભરી નવરાત્રનો પ્રારંભ થાય છે। વર્ષમાં આવાવાળી નવરાત્રિ 4 નવરાત્રિઓમાં આજ જે નવરાત્રિ પ્રારંભ થઈ છે અષ્ટમીથી પૂર્ણિમા, એ શાકંભરી નવરાત્રિ છે। તો આજે પંચકની સમાપ્તિ થઈ રહી છે સાંજે 5 કલાક અને 49। તો સાંજે 5:49 મંગળવાર અને અશ્વિની નક્ષત્રનો ઉદય થઈ રહ્યો છે, એટલે આજે ભૌમાશ્વિની અમૃત સિદ્ધિ યોગ બની રહ્યો છે। આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ જી। તો દર્શક મિત્રો, દિવસનું પંચાંગ અને શુભાશુભ મુહૂર્તો આશુતોષજીએ જણાવી દીધા છે અને હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે 12 રાશિના જાતકોનું રાશિફળની શરૂઆત કરીશું। સૌપ્રથમ જાણવાના છે મેષ, વૃષભ અને મિથુન રાશિ વિશે અને આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થવાનો છે, કેવા યોગ જોવા મળી રહ્યા છે। સાથે જ આપણે જાણવાના છે કે આજના દિવસે આપે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આજે ઉપયોગ કરવો વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીશું। જણાવશો આશુતોષજી કે મેષ રાશિ, વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે કેવા દિવસ અને કેવા યોગ જોવા મળી રહ્યા છે? મેષ રાશિ, રાશિ ચક્રની
પ્રથમ રાશિ જેના વર્ણના અક્ષરો બને છે અ, લ અને ઈ, આવા જાતકો માટે આજે જૂના મિત્રોનો સહયોગ આજ આપને મળી શકે એમ છે. તો આજે લીધેલી લોન ચૂકવવી તમારા માટે મુશ્કેલ છે, તો આજે કોઈની પાસે ઋણ ગ્રહણ ન કરવું, આજે લોન ન લેવી. મંગળવારના દિવસે લીધેલો કર્જ જલ્દી ચૂકવાઈ શકતું નથી, તો એ વાતનું આજે ખાસ ધ્યાન રાખવાનું. વયસ્કોના વિવાહની વાત આજે આગળ વધતી જશે, જેના કારણે ઘરમાં ખુશીનું વાતાવરણ જોવા મળશે. તો આજે સાંજનો સમય પ્રિયજનો સાથે ક્યાંક ફરવા જવામાં પસાર કરી શકાય એ પ્રકારના ગ્રહમાન છે. આજે વાતચીત દરમિયાન કોઈ મહત્વપૂર્ણ માહિતી પ્રાપ્ત થાય એવી ગ્રહોની સ્થિતિ છે. તો ટૂંકમાં દિવસ મેષ રાશિના જાતકો માટે શુભ છે, મંગલકારી છે. વાત કરીશું ઉપાયોની. શુભ રંગ આજે આપના માટે ભગવો રંગ બની રહ્યો છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી નીવડશે. ઉપાય આજના દિવસે ગણેશ અથર્વશીર સ્તોત્ર દ્વારા ગણેશજીની આરાધના મેષ રાશિના જાતકો માટે શુભ સાબિત થશે. વાત કરીશું આગલી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિ રાશિ ચક્રની બીજી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે બ, વ અને ઉ. આવા જાતકો માટે આજે તમારે અધૂરા કાર્ય પૂરા કરવા માટે થોડી ભાગદોડ કરવી પડી શકે એમ છે, તો મહેનત આજે વધારે થશે. આજે તમારા પગમાં ઈજા થવાની સંભાવનાઓ છે, તો સાવચેતીપૂર્વક વ્યવહાર કરવો, ચાલવું, વાહન વ્યવહાર બધું સાવચેતીપૂર્વક કરવું હિતાવ રહેશે. આજે વ્યાપારીઓ યોજનાઓથી સફળ થઈ શકે છે. આજે કોઈ વ્યાપારિક યોજના બનાવી હોય તેમાં સફળતા મળવાના યોગો પ્રબળ છે. સાંજે તમારા માતા પિતા સાથે કોઈ શુભ કાર્યક્રમમાં હાજરી આપવાનો અવસર મળી શકે એમ છે. આજે કોઈ કામ કરવું હોય તો દિલથી કરજો, કારણ કે આજે કરેલા કામની અસર લાંબા ગાળે થવાની છે અને ભવિષ્યમાં લાભ અવશ્ય થઈ શકે એમ છે. તો ટૂંકમાં દિવસ કલ્યાણકારી છે આપના માટે. વાત કરીએ ઉપાયની. શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે ગુલાબી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણપ્રદ સાબિત થશે. અને ઉપાય શું કરશો આજે? તો આજે સૂર્યનારાયણને અર્ઘ્ય પ્રદાન કરવો કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગલી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજે આપનું સ્વાસ્થ્યનું ધ્યાન આપે રાખવું પડશે. આજે તમારે બિનજરૂરી ખર્ચથી બચવું તમારા માટે શુભ સાબિત થવાનું છે. સંતાન સંબંધિત શુભ સમાચાર સાંભળતા પ્રસન્નતા વધતી જોવા મળશે. તો સંતાનો પ્રત્યે આજે ગર્વ ઉત્પન્ન થઈ શકે. સંતાન તરફથી સુખ અને ખુશીની આજે સ્થિતિ બનતી જોવા મળી રહી છે. આજે કાર્યોમાં અડચણ આવવાથી તમે પરેશાન હેરાન થઈ શકો એ પ્રકારના ગ્રહમાન છે. તો સાંજે જીવનસાથી સાથે મહત્વપૂર્ણ વિષયો ઉપર ચર્ચા વિચારણા થશે, જેથી સમસ્યાઓનું સમાધાન આવી શકે છે. ટૂંકમાં દિવસ કલ્યાણકારી છે. વાત કરીએ ઉપાયની. શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે નારંગી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી નીવડશે. ઉપાય શું કરશો? તો આજે ઘરના મુખ્ય દ્વાર ઉપર સ્વસ્તિક કરવો અને ત્યારબાદ દીપદાન કરવું મંગલકારી નીવડશે આપના માટે. જી. તો પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે આપણે વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા વિશે. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થશે, કેવા યોગ જોવા મળશે, સાથે સાથે કયો ઉપાય અને કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ. કર્ક રાશિ રાશિ ચક્રની ચોથી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ. આવા જાતકો માટે આજે આપની મહેનતનું ઉત્તમ પરિણામ આપને મળી શકે એ પ્રકારના ગ્રહમાન છે. આજે બાળકોને સારું કામ કરતા જોઈને તેમની અંદર આપનો વિશ્વાસ મજબૂત થશે, દ્રઢતા આવશે. કોઈ કામ સોંપ્યું હોય ને સરળતાથી કરી દેશે તો આપને એની પર વિશ્વાસ જે છે એ વધી જશે. માતા તરફથી પ્રેમ અને સહયોગ મળવાની પણ પ્રબળ સંભાવનાઓ છે. આપની જનની, આપની જનેતા દ્વારા એમનું સહયોગ આપને મળી શકે એમ છે. આજે તમારા વૈભવને જોઈને તમારા શત્રુઓ પરેશાન કે થઈ દેખાઈ શકે છે, અદેખાઈમાં વધારે આવતા જોવા મળી શકે એમ છે. તમારી તબિયત બગડવાની આજે પૂર્ણ સંભાવનાઓ છે. તબિયત સાચવવી જરૂર છે. પિતાના આરોગ્યનું પણ ધ્યાન રાખવું એટલું જ આપના માટે આજે આવશ્યક રહેશે. વાત કરીએ ઉપાયની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે રાણી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય શું કરશો? તો આજે પીપળાના વૃક્ષ નીચે એક દીવો અવશ્ય કરવો મંગલકારી નીવડશે.
વાત કરીશું આગલી રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રની આ 5મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજે નાણાકીય લેવડ દેવડ ટાળવી જોઈએ. ક્યાંક નાણું ફસાવાની સંભાવનાઓ છે. માતા પિતાના સહયોગ અને આશીર્વાદથી બપોર બાદનો સમય આપના માટે રાહત ભર્યો કે આનંદદાયક સાબિત થઈ શકે એમ છે. જો તમને આંખ સંબંધિત કોઈ સમસ્યા છે તો એ આદિ સમસ્યા નિવારણ થઈ શકે, એનું સમાધાન થઈ શકે એ પ્રકારના ગ્રહમાન છે. જો કોઈ સાસરિયામાં સાથે સંબંધોમાં તિરાડ પડવાની સંભાવનાઓ છે, કોઈ સાસરી પક્ષના વ્યક્તિ સાથે આજે મતભેદ થવાની સંભાવનાઓ છે, તો વાણીને અંકુશમાં રાખશો તો લાભ અવશ્ય મળી શકે. ઘરના નાના બાળકો સાથે સાંજનો સમય આનંદદાયક પરિસ્થિતિમાં વ્યતીત થાય એ પ્રકારના પણ આજના ગ્રહો જોવા મળી રહ્યા છે. ટૂંકમાં દિવસ મધ્યમ છે. વાત કરીએ ઉપાયોની. શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે બદામી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી નીવડશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે જીવજંતુઓને પાલન પોષણ કરવું, અર્થાત ગાયને ઘાસચારો છે, કૂતરાઓને રોટલા છે, પધરાવવા મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગલી રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રની આ ષષ્ઠ કહેતા છઠ્ઠી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે આળસ છોડી અધૂરા કાર્યોને પૂરા કરવા માટે મહેનત કરવી મંગલકારી નીવડશે. લેખન અને વાંચનના કામમાં થોડીક સાવધાની દાખવશો તો આપના માટે સારું રહેશે. નાણાકીય જોખમ આજે ન લેવું તમારા માટે શુભ સાબિત થઈ શકે. સાંજે તમે તમારા જીવનસાથી અને બાળકો સાથે ખરીદી કરવાના કે મૂડમાં જોવા મળી શકો છો. આજનો દિવસ સામાન્ય બની રહેશે. ટૂંકમાં દિવસ મધ્યમ છે. વાત કરી લઈએ ઉપાયની. શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે એ વાદળી છે. કોઈ પણ રીતે વાદળી રંગનો પ્રયોગ શુભ સાબિત થશે. આજના દિવસે આપના માટે ઉપાય આજે શ્રી સુક્તમનો પાઠ અવશ્ય કરજો. કલ્યાણકારી સાબિત થશે આપના માટે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે આશુતોષજીએ માહિતી આપી. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે, અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણીશું કાર્યક્રમમાં. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકો એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના હતા અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવી. કાર્યક્રમમાં આગળ વધીશું, જ્યાં આપણે હવે આગળ જાણવાના છે તુલા, વૃશ્ચિક અને ધન વિશે. તુલા, વૃશ્ચિક, ધન રાશિના જાતકો માટે કેવા યોગ આજે જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયા ઉપાય આપના માટે કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિ ચક્રની આ 7મી રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત. આવા જાતકો માટે આજનો દિવસ લાભદાયક સાબિત રહેવાનો છે. આજે તમે અચાનક તમારા અટકેલા નાણાં ક્યાંકથી પાછા પ્રાપ્ત કરી શકો, જેની તમને કલ્પના પણ ના હોય. આજે ફસાયેલું, ઘણા સમય પહેલા ફસાયેલું નાણું પરત આવી શકે છે. આજે જમીન અને મિલકતની ખરીદી પણ સંભવી શકે છે. કે ઇન્વેસ્ટ કરવું તો આજે શક્યતાઓ છે. સંતાનોનો વિકાસ જોઈ મનમાં પ્રસન્નતા આવશે. એમને એજ્યુકેશનમાં એમના ગ્રોથને જોઈ તમને લાભ આવશે. આનંદની સ્થિતિ મળી શકે છે. આજે ઘરેલું સમસ્યાઓમાંથી પણ તમને રાહત મળે એ પ્રકારના ગ્રહમાન છે. ટૂંકમાં દિવસ મંગળકારી છે. વાત કરી ઉપાયની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે ક્રીમ રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ રહેશે. ઉપાય શું કરશો આજે? તો આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે ઘરમાં શ્રી યંત્રની પૂજા કરવી. ના હોય તો આજે સ્થાપિત કરવું પણ મંગલકારી નીવડશે. વાત કરીએ આગલી રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની આ 8મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય. આવા જાતકો માટે આજનો દિન મિશ્રિત ફળદાતા સાબિત થાય એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. ધંધામાં આજે સફળતા મળી શકે એવી સ્થિતિઓ જોવા મળી રહી છે.
આજે કોઈને કોઈ પણ ગુપ્ત વાત જણાવશો તો બદનામી થવાના યોગો છે. તો આજે રહસ્યો જે છે, ગુપ્ત વાતો જે છે તમારા વિશેની કોઈને પણ ન જણાવી, એટલું યાદ રાખવું તો દિવસ શુભ રહેશે. અન્યથા ક્યાંક ને ક્યાંક અપયશની પ્રાપ્તિ કરાવી શકે એમ છે. પરિવારમાં કોઈ ગેરસમજને કારણે વિવાદાસ્પદ પરિસ્થિતિ ઉદ્ભવી શકે છે. તો ગેરસમજો દૂર કરવી એ સૌથી ઉત્તમ કાર્ય થશે. તો આજે ગેરસમજો ન થાય એ રીતનું વાતાવરણ બનાવવું, જો થયું હોય એને દૂર કરવા પ્રયાસ કરવો. ટૂંકમાં દિવસ મધ્યમ છે. વાત કરીએ ઉપાયોની. શુભ રંગ આજે આપના માટે લાલ બની રહ્યો છે. કોઈ પણ રીતે લાલ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય શું કરશો આજે? તો આજે ગરીબ બાળકોને વસ્ત્રનું દાન કરવું મંગલકારી નીવડશે. વાત કરીશું આગલી રાશિ ધન રાશિ. ધન રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજનો દિવસ ધર્મ કાર્યમાં આપ પસાર કરી શકો એ પ્રકારના ગ્રહમાન છે. ધાર્મિક અને રાજકીય કાર્યો પ્રત્યે આપની મનમાં ઈચ્છાઓ, રસ જાગૃત થઈ શકે છે. પરોપકારી કાર્યોમાં ધન ખર્ચ થાય એ પ્રકારના ગ્રહમાન છે. આજે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થવાથી જે દેવું છે એ ચૂકવાઈ શકે એમ છે. તો દેવું ચૂકવવા માટે પણ દિવસ મંગલકારી છે, મંગળવારનો દિવસ. સાંજના સમયે બહારનું ખાવાના કારણે ઉદર પીડા એટલે પેટ પીડા થવાની સંભાવનાઓ છે. તો ખાનપાનમાં સાવચેતી રાખવી હિતાવ રહેશે. ટૂંકમાં દિવસ મધ્યમ છે. વાત કરી ઉપાયની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે પીળો રંગ. કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય કયો કરવો જોઈએ આજે આપને? તો આજે કોઈ પણ દેવાલયમાં જ્યાં દેવીનું મંદિર છે ત્યાં દેશી કંકુનું દાન અવશ્ય કરવું કલ્યાણકારી સાબિત થશે આપના માટે. જી તો દર્શક મિત્રો, તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના ઉપાયો અને શુભ રંગ સાથે આજના દિવસના વર્તારા વિશે વાત કરી લીધી છે. હવે આગળ આપણે જાણવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ કે જે મકર, કુંભ અને મીન છે, અને તેમના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે અને સાથે આજે કેવા ઉપાયો આપના માટે લાભદાયી રહેશે, કયો શુભ રંગ વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીએ. મકર રાશિ રાશિ ચક્રની 10મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજનો દિવસ કિંમતી વસ્તુઓની પ્રાપ્તિ કરાવી શકે એમ છે. આજે ખરીદી થઈ શકે, ભેટ મળી શકે, કોઈ પણ રીતે કિંમતી વસ્તુ આજ આપના આધિત્યમાં આવી શકે એમ છે. તમારે કેટલાક બિનજરૂરી ખર્ચાઓ પણ આજે કરવા પડશે. ખર્ચનો સામનો આજ થઈ શકે એમ છે. આજે તમે તમારી માતા તરફથી સન્માન અને સ્નેહને પ્રાપ્ત કરી શકો એવા ગ્રહમાન છે. ભવિષ્ય માટે કરેલું રોકાણ પણ આજે આપને લાભ અપાવી શકશે. જે પહેલા ભવિષ્ય માટે રોકાણ કર્યું હતું એનો આજે લાભ મળી શકે એમ છે. તમારા જીવનસાથી સાથે કોઈ વિવાદ ચાલી રહ્યો છે તો આજે વિવાદનો અંત આવશે. ટૂંકમાં દિવસ મંગલકારી સાબિત થઈ રહ્યો છે. વાત કરી લઈએ ઉપાયોની. શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે પિસ્તા ગ્રીન. પિસ્તા ગ્રીન કલરનો ઉપયોગ મંગલકારી નીવડશે. ઉપાય છે આજે જાસૂદના પુષ્પ દ્વારા ગણેશજીની પૂજા કરવી કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગલી રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની આ 11મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજે તમારી બુદ્ધિથી નવી યોજનાઓ નિર્માણ થશે અને એના દ્વારા આપને લાભ મળી શકે એમ છે. તમે તમારા જીવનસાથી સાથે ક્યાંક બહાર ફરવા જવાની આજે યોજનાઓનું નિર્માણ કરી શકો એમ છે. પરિવારના સભ્યોમાં પરસ્પર પ્રેમ રહેશે. પારિવારિક પ્રેમમાં વૃદ્ધિ થવાના યોગો છે. અને સાંજનો સમય પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સાથે મેળાપ પણ થવાની સંભાવના છે. તો આજે મિલન મુલાકાત સારી લોકોની થાય જે આપના માટે ભવિષ્યમાં પણ લાભ કરતા નીવડશે. સાંજનો સમય માતા પિતાની સેવામાં પસાર થઈ શકે એ પ્રકારની ગ્રહ સ્થિતિ છે. ટૂંકમાં દિવસ કલ્યાણકારી છે. વાત કરીએ ઉપાયની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે સફેદ. કોઈ પણ રીતે સફેદ રંગનો પ્રયોગ કલ્યાણપ્રદ સાબિત થશે. ઉપાય શું કરશો આજે? તો આજના દિવસે આપના માટે ઉપાય છે શ્રીમ બીજ મંત્રનો જાપ કરવો. વાત કરીએ આગલી રાશિ મીન રાશિ. રાશિ ચક્રની આ 12મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજનો દિવસ ખૂબ જ લાભપ્રદ સાબિત થશે.
તમે વ્યાપારમાં તમારા શ્રેષ્ઠ પ્રયાસોથી દરેક વ્યક્તિને તમારી તરફ, તમારા બિઝનેસ તરફ આકર્ષી શકશો. ભૌતિક સુખ સુવિધાઓ આજે વધતી જોવા મળશે અને જનસંપર્કની જે આદત છે એ આપના માટે આજે લાભપ્રદ સાબિત થશે. ભાઈ બહેનોનો સહયોગથી ઘરમાં સુખ અને શાંતિનું વાતાવરણ સ્થપાઈ રહેશે. સાંજે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાશે જે આપના માટે આધ્યાત્મિક દ્રષ્ટિએ ખૂબ શુભ સાબિત થશે. ટૂંકમાં દિવસ કલ્યાણકારી છે. વાત કરેલી ઉપાયની શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે પીળો રંગ. કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ મંગલપ્રદ સાબિત થશે. ઉપાય આજે આપના માટે શ્રેષ્ઠતમ ઉપાય છે દેવી અથર્વ શીર્ષમનો પાઠ કરવો. ટૂંકમાં આ પાઠ કરવો આપના માટે શુભ સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ માહિતી આશુતોષજી આપી દીધી છે. કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થશે, કેવો જોવા મળી રહ્યો છે. વાત કરીશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 7 અને ભાગ્યાંક 8 બની રહ્યો છે. 7 કેતુનો અંક છે, 8 શનિનો છે. આ બંનેના ગ્રહ યોગ આપને ઉત્સાહ, લોભ અને લાલચમાં જ ક્યાંક ફસાવી શકે છે. તો આજના દિવસે ખોટા આકર્ષણોથી, ખોટા પ્રલોભનોથી બચવું જરૂરી છે. આજે મહેનતનું ફળ તો મળશે પણ પ્રલોભન ક્યાંક એ મૂડીને બરબાદ પણ કરી શકે છે. તો પ્રલોભનોથી આજે બચવું. તો દર્શક મિત્રો, અંકશાસ્ત્ર પ્રમાણે કેવો દિવસ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે આશુતોષજી પાસેથી જાણી લીધું છે. કાર્યક્રમમાં આગળ વધીશું. આજનો મહામંત્ર જાણતા પહેલા જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા ઉપાય આપણા માટે લાભદાયી નીવડવાના છે તે વિશે માહિતી મેળવીએ. વાત કરીશું આજના દિવસના વિશેષ ઉપાય વિશે. મંગળવારના દિવસે 2 વસ્તુ યાદ રાખવાની છે. ક્યારે પણ કોઈ પણ મંગળવારે લોન ન લેવી, કોઈની પાસે ઉછીતું ન લેવું. કારણ કે મંગળવારે લીધેલું ઋણ જલ્દી ચૂકવાતું નથી. હા, તમારી પહેલાંનું લીધેલું ઋણ છે તો મંગળવારના દિવસે ચૂકવી અવશ્ય શકો. મંગળવારે ચૂકવશો તો જલ્દીથી ઋણ ચૂકવાઈ જશે. આ એક શાશ્વત નિયમ છે વાસ્તુનો, એનો અનુસરણ લાભકારી નીવડશે. અને આજે વિશેષ યોગ બની રહ્યો સાંજે ભૌમાશ્વિની અમૃતસિદ્ધિ યોગ. જે કોઈ વ્યક્તિના આરોગ્યમાં તકલીફ છે એના આરોગ્યના લાભ માટે 108 વાર દેવી અથર્વ શીર્ષનો પાઠ કરવામાં આવે. નવાર્ણ યંત્ર નિર્માણ કરાવી કાં તો તૈયાર લાવી બ્રાહ્મણને બેસાડી 108 વખત આ સ્તોત્રનો પાઠ કરી એનું જળ જો બીમાર વ્યક્તિને પીવડાવવામાં આવે તેને આરોગ્યમાં નિશ્ચિત લાભ મળી શકે. ભૌમાશ્વિન્યામ એટલે ભૌમ અને અશ્વિનીનો આ યોગ આરોગ્યપ્રદ છે. આ વારે 7 વાર વખત આ સ્તોત્રનો પાઠ કરવામાં આવે તો સ મહામૃત્યુમ તરતી, એ મહામૃત્યુમાંથી પણ મુક્તિ પ્રાપ્ત કરી શકે એ વાત દેવી અથર્વશીર્ષમાં આ વર્ણન છે. તો આજે આ વિધાન કરવું મંગલકારી. જો કંઈ આપણે બીમારી ના હોય તો પણ જો શક્ય હોય તો 5 વખત, 10 વખત, 11 વખત આ અવધિમાં અમૃતસિદ્ધિ યોગમાં દેવી અથર્વશીર્ષનો પાઠ કરી અભિમંત્રિત કરેલું જળ ઘરના સદસ્યો પીવો છો તો આરોગ્યમાં વિશિષ્ટ લાભ થવાની સ્થિતિ બને છે. તો દર્શક મિત્રો, આજના દિવસના કયા ઉપાયો લાભદાયી નીવડશે અને કયા ઉપાય કરવા અને આજના દિવસનું શું વિશેષ મહત્વ છે તે આપણે આશુતોષજી પાસેથી જાણકારી મેળવી લીધી. અને હવે આપણે જાણી લઈશું કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવશે તે જાણીએ. હવે વાત કરીએ આજના દિવસના મહામંત્ર વિશે કે જે મંત્રનો જાપ કરવો ખૂબ જ શુભ, ખૂબ કલ્યાણકારી, મંગલકારી સાબિત થાય. નોંધી રાખીએ આજનો આ વિશેષ મંત્ર. શાકંભરી નીલવર્ણા નીલોત્પલ વિમોચલ મુષ્ટિશીલી મુખાપૂર્ણ કમલમ કમલાલયા. આ મંત્રનો જપ આજના દિવસ પૂરતો શુભ અને મંગલકારી સાબિત થશે. તો યથાસંભવ જાપ આજે કરવા આપણા માટે કલ્યાણકારી સાબિત થશે. ભગવતીના આશીર્વાદથી દિવસ મંગલમય બનશે. આજથી નવરાત્રિ પણ પ્રારંભ થાય તો ભગવતીના આશીર્વાદ આપને મળી રહેશે. તો દર્શક મિત્રો, આ મહામંત્ર હતો કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો આજને વિશેષ ફળ આ મહામંત્ર અપાવી શકે છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપને મળી રહેશે આ મહામંત્રના જાપ થકી. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ આ જાપ કરી શકો તેટલા અવશ્ય કરજો, જેના થકી આપને વિશેષ ભગવતના આશીર્વાદ મળી રહે.
ત્યારે આ તમામ માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મુહૂર્તો જાણી લીધા છે, વિશેષ યોગ જાણી લીધા છે, સાથે ઉપાયો અને આજના દિવસનું મહામંત્ર પણ આપણે જાણી લીધું છે. આ તમામ માહિતી આશુતોષજી આપી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને કોઈ પણ કુંડલીને દોષ નિવારણને લઈને આપને પ્રશ્ન મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આ નંબર પર સંપર્ક કરીને આશુતોષજીને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું. પરંતુ હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.